નમસ્કાર ભક્તજનો, આપનું આ ચેનલમાં આપણી ચેનલમાં હૃદયપૂર્વક સ્વાગત છે। આ ચેનલ પર તમને વિવિધતા સભર અનેક વિડીયો મળશે અને હા, તે પણ જીવન ઉપયોગી। તો આવો આજે આપણે એવા જ એક જીવન ઉપયોગી ભક્તિસભર વિડીયોને સાથે મળીને જોઈશું, સાંભળીશું। આ ચેનલ પર આપ નવા હોય તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો, જેથી આવા જીવન ઉપયોગી ભક્તિસભર વિડીયો આપને સત્વરે મળી શકે। અને હા, અન્ય લોકો સુધી પણ આવા જીવન ઉપયોગી વિડીયો જરૂર પહોંચાડજો, જેથી આપણે પણ પુણ્યના ભાગીદાર બનીએ। તો આવો શરૂઆત કરીએ આજના વિડીયોની। આજે આપણે શ્રાવણ વદી અજા એકાદશીની વ્રત કથા સાથે મળીને સાંભળીશું, પુણ્યના ભાગીદાર બનીશું। શ્રાવણ વદી એકાદશી અજા નામે છે, તેના અધિષ્ઠાતા જનાર્દન નામે ભગવાન છે। શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હે રાજન, પૂર્વ વશિષ્ઠ મુનિએ રામ પ્રભુને અજા નામની શ્રાવણવદી એકાદશીનું મહાત્મય કહેલું છે। તે કથા હું તમોને કહું છું, તેને તમો સાંભળો। એ અજા એકાદશીના સમાન બીજું કોઈ વ્રત કે પુણ્ય નથી। એકાદશીનું વ્રત કરવાથી રાજ્ય, ધન, પુત્ર, સ્ત્રી આદિક અનેક પ્રકારના સુખને અવશ્ય પામે છે। પૂર્વે એક પુણ્યવાન ધાર્મિક અને સત્ય પ્રતિજ્ઞ હરિશ્ચંદ્ર નામનો એક રાજા હતો। તે કોઈક વિપરીત કર્મના દોષથી રાજ્ય ભ્રષ્ટ થયો, કાશીમાં ગયો, રાણી અને પુત્રને પણ વેચી નાખ્યા અને પોતે એક ચંડાળને ત્યાં સેવક તરીકે રહ્યો અને મળદાનું વસ્ત્ર અને તેનો લાગ લેવાનું કામ કરતો હતો, તો પણ પોતાના સત્યથી ચલિત થયો નહોતો। એમ કરતાં ઘણાક વર્ષો વ્યતીત થઈ ગયા। એક દિવસ પોતાના હૃદયમાં પશ્ચાતાપ કરીને વિચારવા લાગ્યો કે મેં એવું કયું પાપ કર્યું હશે કે જેથી હું આવું અપાર દુઃખ ભોગવું છું, અને આ અસહ્ય દુઃખનો અંત ક્યારે આવશે? આમ વિલાપ કરતો હતો તેવામાં જ ત્યાં દૈવ ઈચ્છાએ ગૌતમ નામના મહર્ષિ આવી ચડ્યા। તેને જોઈને રાજાએ પ્રણામ કર્યા, પગે લાગ્યા, પ્રાર્થના કરવા લાગ્યા। ત્યારે તે મુનિએ તેને પૂછ્યું કે તમોને શું ઈચ્છા છે? ત્યારે તેણે તે દુઃખની મુક્તિ ક્યારે થશે અને તેનો ઉપાય બતાવો તો તે હું કરું, કારણ કે આપ જેવા મહાત્માના દર્શન ક્યારેય નિષ્ફળ હોતા નથી। ત્યારે તે મુનિએ કહ્યું કે તમો આજથી 7મે દિવસે શ્રાવણ કૃષ્ણ અજા એકાદશી આવે છે, તેનું વ્રત વિધિપૂર્વક કરો તો તેથી સર્વ દુઃખનો નાશ થઈ જશે। એમ કહીને ઋષિ તો અદૃશ્ય થયા। ત્યાર પછી તે રાજાએ વ્રત વિધિપૂર્વક કર્યું, રાત્રિએ જાગરણ કર્યું। તેના પ્રભાવથી ચંડાળે તેને છૂટા કર્યા અને દૈવ ઈચ્છાએ રાણીને મળ્યા અને પુત્ર પણ જીવતો થયો અને પોતાનું રાજ્ય ફરીવાર પ્રાપ્ત થયું। તેનું સુખ ભોગવી પુત્ર વ્રત પ્રજાનું પાલન કરી અંતે સ્વર્ગ લોકને પામ્યો। આવું તે અજા એકાદશીનું પુણ્ય છે। તે જ વ્રત જો ભગવાનના સંબંધથી કરેલું હોય તો અંતે મોક્ષને પામે છે। માટે તે વ્રત અવશ્ય કરવું જ જોઈએ અને તે વ્રતની કથાનું કેવળ પઠન શ્રવણ કરે છે તો પણ અશ્વમેઘ યજ્ઞના ફળને અવશ્ય પામે છે, એમાં કોઈ સંશય નથી। તો ભક્તજનો, ફરી મળીશું આવા જ એક ભક્તિસભર વિવિધતાસભર વિડીયો સાથે। આ ચેનલ પર આપ નવા હોય તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો, જેથી આવા જીવન ઉપયોગી વિડીયો આપને સત્વરે મળી શકે। અને હા, આ ચેનલ પર ખૂબ જ જીવન ઉપયોગી વિવિધતાસભર વિડીયો છે, તો તેને ચોક્કસ આપ વારા પરથી જોવાની ટેવ કેળવશો। અને હા, એ વિડીયો અન્યને પણ મોકલશો, ક્યાંક આપણે એને મદદરૂપ બની શકીએ, આ દેશ માટે કંઈક સારું કરી શકીએ। એ જ આશા અને અપેક્ષા સાથે આપની વચ્ચેથી હવે વિદાય લઈએ છીએ। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। અને હા,
ત્યાં સુધી આપણી ચેનલ સાથે સતત જોડાયેલા રહીશો. ફરી મળીશું. નમસ્કાર. મહાદેવ હર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધન્યવાદ.